પાટણ નગરપાલિકા અનાવડત આવી સામે પાટણ નગરપાલિકા દ્વારા મીટર હાઉસની પાસે ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ કોંગ્રેસ સમિતિની વારંવાર રજૂઆતના પગલે પાટણ નગરપાલિકા દ્વારા ગઈકાલે તારીખ 2/8/2024ના ભૂગર્ભ શાખાના એન્જિનિયર કિરીટભાઈ પટેલ, વોટર વર્કસ શાખાના ભરતભાઈ મોદી, ભૂગર્ભ શાખાના દશરથભાઈ પટેલ દ્વારા અહીંની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાતના અંતે આ ચેમ્બર પાણી પુરવઠા શાખાની વરસાદી પાણી નિકાલની ચેમ્બર હોવાનું જણાવેલ અહીંના પાણી ઉભરાય નહીં તે માટે થઈ નગરપાલિકા દ્વારા તેની ઉપર કોન્ક્રીટનું પડ કરી દેવામાં આવેલા પાણી વરસાદી પાણીનું આવતું હોય તેવું ભૂગર્ભ શાખાના એન્જિનિયર શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા જણાવેલ। ત્યારે આજરોજ છેલ્લા 3 દિવસથી પાટણમાં વરસાદ નથી ત્યારે આજે વગર વરસાદે સિમેન્ટ કોન્ક્રીટ કરેલ ચેમ્બરમાંથી ભૂગર્ભ ગટરના પાણી મોટા જથ્થામાં બહાર આવી રહ્યા હતા। પાટણના પ્રવેશ દ્વારા જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના પાણી મોટા પ્રમાણમાં રેલાઈ રહ્યા હતા। વારંવારની રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ બુદ્ધિનું પ્રદર્શન થતું હોય તેવો અનગઢ નિર્ણય લઈ ચેમ્બરને બંધ કરી દેવામાં આવેલ, પરંતુ ભૂગર્ભ ગટરના પાણીએ નગરપાલિકાની આ અનાવડતને આજે ભૂગર્ભ ગટરના ગંદા પાણીએ ઉખાડી ફેંકી હતી। આ ચેમ્બરમાંથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા ઉપર રેલાયા હતા। આ બાબતની રજૂઆત આજે પાટણના ચીફ ઓફિસર શ્રીને પણ કરવામાં આવી છે। ચીફ ઓફિસર દ્વારા આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તે દિશામાં પ્રયત્ન કરવા કીર્તિભાઈને સૂચનાઓ આપી દીધેલ હોવાનું જણાવેલ છે। આ સમસ્યાનો ઉકેલ પાટણ નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં લાવવામાં નહીં આવે તો પાટણ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવશે। જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ। અમારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો।